મારા લગ્ન 3 વર્ષ પહેલાં થઈ ગયા હતા. મારા શરીરની અંદર ખૂબ જ તંદુરસ્તી હતી. ઘરનું કામ પૂરું કર્યા પછી મારે સમય ટીવી જોવામાં પસાર થતો હતો. મારા પતિ પોતાના કામ માટે વધારે બહાર રહેતા હતા. તે મુંબઈની હીરા બજારનો ધંધો કરતા હતા. તે મહિને 1-2 દિવસ માટે ઘરે આવતા. ઉપરના ફ્લોટમાં ઉપર મારા દેવર રહેતા હતા અને તેને એક નાની મેકનિક કંપનીમાં કામ કરતા હતા. આખો દિવસ ઘરે મારે કોઈ કામ રહેતું નહીં, એટલે મેં મારા કપડાં સીવવાનું કામ શરૂ કર્યું અને થોડા સમયમાં મારા ગ્રાહકો વધવા લાગ્યા. હું ખૂબ જ કાળજીપૂર્વક કામ કરતી. હવે કામ એટલું બધું વધી ગયું હતું કે મારે એકલતાથી પૂરું પણ ન થતું હતું. એટલે મેં આજુબાજુની છોકરીઓને કામ ઉપર રાખી. મને મોટા મોટા ઓર્ડરો મળવા લાગ્યા ને મારો નફો પણ વધારવા લાગ્યો. પૈસા જોઈને હું ખૂબ જ ખુશ હતી. મારા દેવર લગ્ન થઈ ગયા હતા, પરંતુ થોડા સમયમાં તેના છૂટાછેડા થઈ ગયા છે અને મારે દેવરને સિલાઈ મશીન રિપેરિંગ કરતા આવડતું હતું. એટલે હું જ્યારે પણ મારું મશીન બગડતું ત્યારે તેની પાછળ સારું કરાવવા માટે લઈ જતી. એક દિવસ ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો. વરસાદના લીધે એક સિલાઈ મશીનની અંદર પાણી જતું રહ્યું. પછી તે મશીન બરોબર ચાલતું ન હતું. સવારમાં હું મારા દિયોરના રૂમમાં ગઈ અને તેને મારી મુશ્કેલીઓ જણાવી. એટલે મારા દિયરને કહ્યું કે ભાભી, તમારે સાંજે આવવું પડશે. તમે સાંજે મશીન લઈને મારા રૂમમાં આવજો. હું સાંજે કામ ઉપરથી પાછો આવીને તમારું મશીન સારું કરી આપીશ. મેં તેને કહ્યું, રાતે શું કામ? તો તેણે મને કંઈ ન કહ્યું અને તે હસતા હસતા પોતાની ગાડી લઈને જતો રહ્યો. જતાં તેણે મને એટલું જ કહ્યું કે તમારી મશીનમાં કાટ લાગી ગયો છે, એટલે મશીનની અંદર તેલ નાખવું પડશે. હું ત્યાંથી પાછી આવી ગઈ. હું વિચારવા લાગી કે જ્યારે પણ કોઈ મશીન ખરાબ થઈ જતું તો હું તેની પાસે જ જતી, પણ તે મશીન મને દિવસે જ રિપેરિંગ કરી દેતો. પરંતુ આજે તે મને રાતે શા માટે બોલાવીને? મને કંઈ પણ સમજમાં આવી રહ્યું ન હતું કે મારા દેવર દિમાગમાં શું ચાલી રહ્યું છે. સાંજે પડી એટલે હું તેના રૂમમાં ગઈ. જેવી હું તેના રૂમમાં અંદર દાખલ થઈ તો અંદર એક છોકરી પણ હતી. મને લાગ્યું કે તે કોઈ કામ માટે આવી હશે. તે મને જોઈને ચાલી ગઈ. મારા દિયર મને કહી, ભાભી તમે બેસો, હું તેલ લઈને આવું છું, કારણ કે તે તમારી મશીનની અંદર કાટ લાગી ગયો છે અને જ્યાં સુધી તેમાં તેલ નહીં નાખવામાં આવે ત્યાં સુધી તે ચાલશે નહીં. અને એટલું કહેતા તેણે મને પેડા ખાવા માટે આપ્યા. મને કંઈ સમજાવવામાં આવી રહ્યું ન હતું. મેં પૂછ્યું, આ પેડા તમે મને કઈ ખુશીના અંદર આપો છો? તેમને મને કહ્યું, આજે સવારે તમે જ્યારે આવ્યા ત્યારે મારી નવી ગાડી લેવા જવાનું હતું, એટલે મેં તમને સાંજે મશીન લઈને બોલાવ્યા હતા અને પછી તેણે મેં 3 કલાકની મહેનત કરી અને મારું મશીન ચાલુ કરી દીધું. મેં તેને આભાર માન્યો અને હું મશીન લઈને જવા માટે તૈયાર થઈ ગઈ. ત્યાં અચાનક અમારો એરિયાની લાઇટ જતી રહી. તો તેણે કહ્યું, ભાભી, સિલાઈ મશીન તો હવે ચાલુ થઈ ગયું છે, પણ જો તમારી ઈચ્છા હોય તો હું તમારી ફટફડી પણ રિપેરિંગ કરી આપું. આટલું કહીને તે પોતાનો હાથ લંબાવ્યો. વરસાદને લીધે મોસમની અંદર ખૂબ જ ઠંડક આવી ગઈ હતી અને મારે ફટફડી પણ રિપેર કરાવી હતી. તેણે પણ ખૂબ જ આવાજ મારી રહી હતી, કારણ કે હમણાંથી તેનો યુઝ થયો ન હતો અને મેં તેને હા પાડીને પછી મિત્રો ફટફટી કઈ રીતે રિપેરિંગ કરી તેની વાત સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા તમારો બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.